આ હા એક નવો જોક્સ કહું હે ઓય એ ધારાસભ્ય હાવ નવો જોક્સ કહું તમને ગમે એવો એક મચ્છર અને મચ્છર એવો નવા નવા લગ્ન કરેલા મચ્છર ને મચ્છર એટલે લગ્ન કર્યા એટલે બહુ હોય જ પાછું એ નક્કી રાખતી મચ્છરી મચ્છરી ને દાદા વાહ વાહ તમે પણ દાદા ભોળાનાથે આજ 2 એરું બાંધ્યા હો હા ભોળાનાથ મને બહુ એટલે તમે આમ શિવ પુરાણ તો અહીંયા અમારે ભોળાનાથના પૂજારી બેઠા સોમનાથ મહાદેવનો હે અરવિંદ બાપુ પારથી હા કેટલાય ગામના સરપંચો બેઠા આવો સાલ આવો લાવો લ્યો સારું જો ટાઈમ ટુ ટાઈમ આવી ગયા બાપુ મારો કોઈ ગામમાં એવો પ્રોગ્રામ નહીં હોય સા વગીરનો મારો રાઉન્ડમાં સા નો આવી હોય કોને ખબર સાનું મેં હું બગાડ્યું હોય હું આવું એટલે ચા આવે હા પીવો પીવો તમે તાર પીવો અને મારે આમાં સાનું બંધાણ વી ગયું બાપુ મારા વારામાં ચા આવે એટલે હું બોલતો આ બધા પી લે પેટ ભરા અને પછી હું મને ચા પીવાની ઈચ્છા થાય ને વાહે રહોડે જાવ તો દૂધ ફાટી ગયું અમારી વખતે જ ફાટ્યું બધું પીવો પીવો એક ભોળાનાથની વાત કહું ત્યાં ચા પીવાય છે કહું મહાવીર બાપુ પણ આજ અમે ટેજ ઉપર મહાવીર બાપુ અને નિરંજન દાદા ને કેટલા વર્ષે ભેગા છે ભાઈ દાદા કેટલા વર્ષે થાય છે છેલ્લે અમદાવાદ ભેગા છે આ પ્રોગ્રામમાં આમ ભેગા થઈ પણ કારણ કે એ ક્યારે અવડા હાથી કોણ બાંધે પીવો 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 તમે પીવો મારી ઉપર થોડીક રેડતા જાય જો નથી હુરધન માથે સિંદૂર ચડાવતા એમ થોડીક ના ના મારો બાપ તો આનંદ કરાવીને એટલે એ બાને સા પીવાઈ જાય વિરામ ન પડે એમ આ માગ્યા બળગ્યા ખોટું હાથી છોડવું મને જ નહીં ગયો ને આ મારા વારામાં ચા લઈને આવે ને તો હોય સારા સેવા ભાવી મેં કીધું ને જે સેવા કરવી સોમ સેવા સેવકોને તાળીઓથી પહેલાં પણ મારા વારામાં જે ચા લઈને આવતા હોય ને એ મને કેવું લાગે કહું જાણે હામેલી રાણોજી આલ્યા આવતા ને હું જાણે મીરાબાઈ હો ઝરના કટોરા રાણોજી મો બાયું ગાયું આવું ગામડામાં એમાં બહેનોની ઘણી સંખ્યા છે આજ એમાં બાયું વાતો કરે ને બહુ બધા આવે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં હા ઘરનો વ્યવહાર હું જ કરું એ વાતે હાય છે ભોળોનાથ જેવું કોઈ ભોળું નહીં હો તમે સાંભળી લો જેટલા મહાન રાક્ષસો થયા ને એને વરદાન તો ભોળાનાથે જ આપ્યા પછી શુંભ નિશુંભ ઐસાસુર મૈસાસુર ચંડ મૂંડ વરદાન આપે ભોળોનાથ ને ખોબો પડે માં આ બધાનું સહાર પછી પાર્વતી એ પછી ચામુંડા બની જાય કાલિકા બની જાય હા કારણ કે હાવ ભોળોનાથ જેને આવ્યો નથી ને વરદાન દીધું એટલે જ કૈલાસમાં રહી ને અમે નિરુદાદા હાથ દી કૈલાસમાં એકાઈ રહ્યા યમદ્વારમાં દાદાને માથું દુખે ખોળામાં લઈને મને એ સેવા બહુ મળી કા દાદા પાછા એમાં ફ્રે થઈ જાય તો રાતે 1 વાગે પાછું હાર્મોનિયમ ખોલવાનું ડાયરેક્ટ કૈલાસ ને હામો જ કૈલાસ આમ અને જે ભજન કર્યા છે માણા ગુજરી જાય પછી લખે કૈલાસવાસી છે અમે એમના ન્યાલી જઈને વી આવ્યા અમારી વાહ મહેરબાની કરીને કોઈ કૈલાસવાસી ન લખતા અમે કૈલાસી ઓલરેડી સહી મેં બાપુને બધાને કીધું હતું હું કા મુસ્લિમ ભાઈઓ હજ પઢી આવે પછી એને હાજી કહે તો મેં કીધું આ કૈલાસજી આવે અને કૈલાસી કહેવા દો અટક કરી નાખવી જોઈએ કૈલાસી સ્વદેહે જઈને આવવું તો પછીમાં સ્વર્ગ આવે ભાઈ ને ઘણું આવે ભાઈ હવે મારો પ્રોગ્રામ ચાલુ છે મૂળ વાંધો નહીં ને હા પીવો સા પીવો પેટ ભરાવો પીવો ના પીવો સરબસ પીવો ના પીવો અને આપણે ધારાસભ્ય એવા મળ્યા છે એક વ્યસન જ નથી નકર ધારાસભ્યને એક વ્યસન બાકી જ ન હોય
હા હોજા ધારાસભ્ય હાવ કાંઈ વ્યસન જ નહીં. હા સાળો ન કરાય એ વ્યસન અને વતાવાય નહીં. એટલે નકર એક ધારાસભ્ય ગાંધીનગર ગયા તો કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે તા કે સારું હોય તો દેશી ફાવે. લે ઓલા ભાષાનું કહે ને આ પીવાનું સમજે. આ ચાય ન પીવે. અને એ 24 કલાક ફ્રેશ. લંબાઈ એટલી આપણે એને રહેવા તો આમ કરવું પડે. ક્યાં હતા તમે ત્યાં? આપણે ક્યાં? હું અહીંયા જ હતો. હજી હાઈટ પકડો વધારે. હા તમારી હાઈટ દિલ્હીની બહાર જ આવી જોઈએ સાહેબ. બરાબર ખૂબ ખૂબ સારું. તમે હું આ સાની વાટે છો. મારે ભોળાનાથની વાત કરીને પૂરું કરવું છું. પણ ઓલો 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 જોક્સ કહી દો. પણ એ જોક્સ કહે ને તો આપણે સા પીવાવાળા નાખોરા મારી સા પાછી આવશે આમ ટન મારી. એટલે હું એનો સાળો નથી કરતો. નહીં દાદા દિવસે આવવા જેવું છે આજ પણ મારે કેવું છું કહું તમને. મારે એમ હતું મોડું થાય તે હે રોજના 2-3 લાખ થાય ભાઈ કેમ રોકાવું. ના ના એક દી આવીને રોકાય. હું આવું તેથી કોઈ ન કહે. ત્યારે એમ કે હા સારું છે આવ્યા તો એમ કે પાછા વૈયા જાય. એને ખબર છે રોકાવાનું નથી તા કે રોકાય જ જાઓ. અમારા જીવા બાબા હતા ને મહેમાન રોકાય નહીં બળ કરીને પરાણે બસ સ્ટેન્ડે વહી આવે ને તે બસ આવે ને તો મહેમાન એમ કે ને ઠીક લ્યો આવજો અમે આવશું ઓલી વહી જાય તારી માં. કીધે તો તાણ કરતું હતું ને અહીંયા વળી પાછું કે ઊભું રહેજો આવજો. ઓલા 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 બાપુ ક્યાંય વહી ગયા? ઓલા બાપુ હતા છોટે છોટે નીકળી જા. ઠીક નિર્દોષ મજા આવે. એટલે ઓલો ઝીણો જોક કહું તમને બધાને નહીં સમજાયો ભાઈ. હા અને આપણે મેં તો કોઈ દી દાદા એવું તો કીધું જ નહીં. આ સમજાણું હોય તો તાળીઓથી વધાવો. કોઈ જ કહેવાનું જ નહીં. હા વધાવવું હોય. આપણે હાટું થોડા સાંભળવા હોય. હું પ્રોગ્રામ કે કોઈ ગામ હાટું ન કરતો. હું સાંભળું. મને મજા આવે કે એકલા એકલા બોલીએ તો ગાંડા કરાઈ. એટલે અહીંયા બોલીએ તો હું સાંભળું ને માનસિક રીતે હું સામાવ્યો જાઉં છું. પછી બોલે જેને બોલવું હોય. અને હું હંમેશા તમને સાંભળો ને કોઈ દી ખરાબ નહીં બોલો. એટલે જ ગામડામાં કોઈક બાતતા હોય તને કહેતા હા ભેળતો ખરો. હા ભેળતો ખરો. હું કામ કે કારણ કે કોઈનું સાંભળતો જ ન હોય. હા અને મહારાજા અમરીશ ઉપર જેથી ભગવાન પ્રસન્ન થયા અને કીધું ભગવાને માગ અમરીશ ત્યારે કીધું પ્રભુ 2 કાનથી તમારા ગુણગાન બરોબર મને સંભળાતા નથી. મને 1000 કાન આપો જેથી કરીને તમારા ગુણગાન સાંભળ્યા કરું. જે બીજાને સાંભળે એ આ ભક્તિનો પહેલો જ વિષય છે શ્રવણ. 9 ભક્તિ છે 9 પ્રકાર છે ભક્તિના. એમાં કાંઈ ન કરતો નહીં માણસ સાંભળતો જ હોય એ પહેલા પ્રકારની ભક્તિ. કોકને સાંભળ્યા જ કરતો હોય ને તોય ભગવાન એની બાજુ આટા મારતો હોય. બીજું છે કીર્તન. બીજું છે એ કીર્તન છે. કાંઈ નહીં ખાલી ગાતો જ હોય હાલતા. નરસિંહ મહેતા ગાયા જ કરી. મને ખબર નથી સંધ્યા પૂજા કરતા હોય છે મારો રામ જાણે. દામો કુંડે નાવા જતા એમ કે નાતા તો હોય છે. બાકી આપણા ગામડામાં ભક્તો સાહેબ નાયા નથી. સોમાહા નવરાવતા ડોહા. હે આપણે ભણવા જતા તો હું શાળામાં નાઈને ભણવા જતા. ના રે ના ટીલડિયું થઈ જજો. એટલે મચ્છર અને ઓલી મચ્છરી નવા તાજા લગ્ન થયેલા. હનુમાન ગાળે પગે લાગી ગયા. વેલા લટોરિયા દાદા પગે લાગ્યા. ગીરમાં એમણે આટા મારતા હતા. અને પછી અને તાજા લગ્ન હોય ને એ થોડો બહુ થતો હોય. હા કેમ છે ને આમને કાંઈ હા બાની તો કે એવું કંઈ ન ધીર્યા કરાય કાને. અમારે એક હતો ને મથુર તે હવે તો લગ્નમાં કબાટ આવે ને ઊભા કબાટ એમાં વળી ઊભો અરીસો હોય તે એ વળી એનો કબાટ ની દાચ્યાનો આમ લઈને આમ પટિયા પાડતો બોલ્યો એની બાને બાક હા વો હામો ટેક નહીં કોઈ કરવાનો. હા એને બાપા સાંભળી ગયા કીધું મથુર ગાડું જોડી તો બેટા કેમ બાપા વાડીએ જાવું. વાડીએ લઈ જઈને બાપ ગમાણીમાં સોટી ગયો. 3 પરોણા નાખ્યા. હા બાપા વો હામો ટેક બેટા ઉગડ ઘરે વયો જા. કાંઈ કામ નહોતું. એટલો જ પ્રોગ્રામ હતો. ઓલો ઘરે જઈને સીધો રૂમમાં જઈને એની વહુને કીધો જો ગાંડી માવતર જ ને માવતર
ચાર ધામની જાત્રા ન થાય તો હાલે. જો માવતરની પ્રદક્ષિણા કરી લો તો પૃથ્વીની પ્રદક્ષિણા કરાય. ગણપતિ મહારાજ ગણેશ વૈષ્ણવ ત્યાં હું બોલેલા ગણ્યાન આવી ગયો પહેણી ધોકે કોઈ દી જો ગાંડી મારી હામું તારે વડકું કરી લેવું પણ બા હામું કદી વડકું નહીં કરવાનું. બાપા હામું તો એમાંની વળી પાછા 5-7 વર્ષ વહી ગયા અને પાછો આફલા હામો આવ્યો આમ દાચ્યો ગયો બા હા બેટા વો હામું તો બોલ્યો તાર બાપા કે હા બેટા નહીં બાપા એ તો ખાલી હું ઢોંગ કરતો. ગાડાનું નામ લે તો આટા આવી જાય. એટલે આપણા તાજા પરણેલા ભાઈ એટલે 2 જણા આ હરખ કરતો હતો મચ્છર એની પત્નીને. બોલ ગાંડી છું તારા માટે તું કહેતો મર્સિડીઝમાં બેસાડીને જર્મનની સફર કરાવું. તેની વહુ કે એ સાના મના હોય જાવ ને કાંઈ ન સફર કરવી. મસરી બોલી અરે હોય ગાંડી તું કહેતી હોય તો હેલિકોપ્ટરમાં સફર કરાવું. હવે સાના મના હોય જાવ લે ભાઈ હેલિકોપ્ટર ને કહેતા. અરે હોય ગાંડી તું કહેતી હોય તો પ્લેનમાં બેસાડું. સાના મના હોય જાવ ને ભાઈ. અરે ગાંડી કે તો હવામણ હોનાથી ઢાંકી દઉં. હવે આ મૂંગા મરો ની તમને 10 વાર કીધું મોદી સાહેબ ને કરડીને કોઈ દી ઘીરે ન આવું. લોહીની અસર ગલોબા મારવા. તમે જેનું લોહી સુશ્યું ને ઈ બોલો છો તમે. મોટા માણસ નો કરડાય કોઈ દી. પછી તમને મોટા જ વિચાર આવે. હા જીવનમાં ભાવ ભક્તિ અને છેલ્લે વાત આ ભોળાનાથની. કારણ કે આજ ભગવાન શિવને ત્યાં ગણપતિ પધાર્યા હતા થોડા વહેલા પણ આજ મહાદેવે એને પ્રગટ કર્યા આ ગણેશ ચોથના દિવસે. એટલે ગણેશોત્સવ છે. ઓલી ભાદરવાની નથી. ભાદરવાની તો આપણે એ ઓલા સાહેબ આપણે કોણ ઓલા મહારાષ્ટ્રના હતા બાપુ ઓલા દાદા ઓલા ગણેશ ઉત્સવ કર્યો એ ઓલા શું નામ એ દાદાનું નામ સ્વતંત્ર સેનાના ઓલા શું આઝાદીની સળવળમાં જોડાયેલા. ના ઠાકરે તો કાયલ તું ભાઈ લાલા લજપતરાય. હા એણે કારણ કે ચોમાસામાં બધા માણસો ઘરે હોય દરિયા કામે ન ગયા હોય એટલે અંગ્રેજો પેલા ભેગા ન થવા દેતા એટલે એ સમયમાં એણે આ ગણેશ ચોથના 4 ઉત્સવ 4 કે 9 દિવસના ઉત્સવ ત્યારે ઉજવા. એ ઓલરેડી સાચી ગણેશ ચોથ આ છે. હા આ તમને ચોખવટ કરી દો. આપણે અત્યારે ગામો ગામ મંડાણા છે એટલે મંડાવું કરો સારું પણ પછી પાછા 9 દી રાખવાના દરિયામાં નાખ્યાવાના નદીમાં નાખ્યાવાના એની કરતાં ઘરે હમણાં ભજન કરો ને ભાઈ. ઘરે છોકરાઓને એક ગીતાજીનો શ્લોક શીખવાડો, રામાયણની સોપાઈ શીખવાડો, એકાદો મંત્ર શીખવાડો. હું આ મુસલમાન ભાઈઓને ધન્યવાદ આપું છું. એનો છોકરો 10માં ફેલ થાય તો એને પહોંચ છે પણ 10મા ધોરણના છોકરાને કુરાનની આયાતું ન આવડતું હોય તેનું પહોંચ નથી. અને આપણે કોને ગીતાનો શ્લોક શીખવાડ્યો? એ તો સારું છું પાંડુરંગ દાદા લાવ્યા વચુતમ ચુતમ દેવમ એ વળી ગામડે ચાલુ થયું હતું. હા સ્વાધ્યાય એટલે વળી મોટો પાડ કહેવાય કે ગામડા સુધી ગીતાના શ્લોક પહોંચ્યા. તો એ વળી પાછા શું કરતા એને આપણે રામ રામ કહેતા કે જય ભગવાન. આવું કરી નાખે ને એ ખોટું. હા શિવને માનતા અમુક સંપ્રદાય શિવને ન માનતો એ વળી શિવ શબ્દ કપડા શિવડાવા એવું ન બોલે, કપડા ઘડાવા જવા શિવ શબ્દ ન આવે. લે મારા દીકરા ખોટી ના હાવ. હા રેકોર્ડિંગ થાય છે આ બધું કે હું ખોટો નથી પણ મહાદેવ જેવો કોઈ દેવ નથી સાહેબ. વરદાન એ આપતો હોય અને એને આંગણે ગમે એવો આવ્યો હોય એટલે કહી દે માંગ લે મેરે બચ્ચું એટલે જે માગે શિવ તરત કે તથાસ્તુ. ટ્રાફિકનો દેવ જ નહીં એટલે કૈલાસમાં રહી બરફના ઢગલામાં આવ્યો નથી ગયો નથી. જ્યાં કોઈ ખોટી થાય જ નહીં. એમાં 88,000 વર્ષનો તપસ્યા ભગવાન શિવની સમાધિ જ્યાં ધીરે ધીરે જ્યાં ભોળાનાથે આંખ ખોલી બાજુમાં પાર્વતીજી બેઠેલા. મહાદેવે જ્યાં આંખ ખોલીને પાર્વતી ખીજાણ આમ હામું જોયું તો પાર્વતી કે મારે હામું જોતા નહીં એટલે વરહ વૈયા જ્યાં સમાધિ બનાય છોકરા મેં કેમ રાખ્યા મારું મન જાણે. આ ઘરે કંઈક કરો સારું. હવે માતાજી તરત આવું બોલ્યા ને એટલે ભોળાનાથને શું થયું કે સારું ડખો થાય.
અને લઈને ઘેરે બે માણા બાંધતા હોય ને અહીંયા તો આગળ કોઈ ઇન્દ્ર આવશે ને વિષ્ણુ આવશે ને બ્રહ્મા આવશે, ખબર પડી સમાધિ ખોલી. અને આપણે મોટા માણસને ઘેરે મોટા માણસો આવે ને બે માણા આવું કરતા હોય તો વેલ્યું હું. એટલે ભોળાનાથે કીધું નંદી. નંદી આવ્યો. મહાદેવ ક્યાં છે? સિંગીન ભીંગીન બધા એ બધા કડે મકોડે ઉભા પ્રભુ એને કે બધા પગે લાગી જાય ગાયકા. એટલે બધા પગે લાગી જાય. મહાદેવ ઓમ નમઃ શિવાય. મહાદેવ હા છોકરાઓ હવે બહાર આમ કડક કોઈ આવવું ન જોવે અંદર. તારી માનો મગજ ગયેલો હે બાર એવી કડક ચોકી લાગી ગઈ ભાઈ. પણ આયા જા મહાદેવ ને પાર્વતીજી જા વાતો કરે છે એમાં એક જણો આવ્યો તપેલ ત્રાંબા જેવી આખ્યું નો મહાદેવ ની જય હો. ભોળાનાથ કેલા ના પાડી થી કોણ આવ્યો? નંદી. નંદી કોઈટ બોઈટ બધું ખડી ગયેલો. એ કે પ્રભુ લોટ કોમણા છે એક કોણી ભેગો મને પાડી દીધો. સિંગી ફીંગી તક એ ઓલી કરી પીડ્યા. મહાદેવ કે કોણ છો? જે હોય તમારો ભક્ત છો. તમે જેટલા સમયથી સમાધિમાં બેઠા હતા એટલા સમયથી હું તપ કરું છું. તમારો ભક્ત છું હું. આવ્યો વરદાન જોવે દીધું માગ. અહીંયા અત્યારે કામ છે ઘરનું. માંગ લે મેરે બચ્ચું. ભોળાનાથ તમે હું કવિ આપશો કરે માગી લે જટ. એ કે હું જેની માથે હાથ મૂકું ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું જા તથા હસતું આપ્યું કીધું તો ઓલો કે ઉભા તો મને અખતરો કરવા ગયો. ભોળાનાથ કરી ધડ્યો. ભોળાનાથ કે ભાઈ ગણપતિ નામ પાડી દીધા ને કાર્તિકેય આમ ને ભોળાનાથ જે ભાગ્યા ભાઈઓ આગળ મહાદેવ ને વાહે ભસ્માસુર ધડ્યો જાય. શિવ દોડતા જાય ને જો બ્રહ્મા વિષ્ણુ મહેશ ના ત્રણેયનો તમે જુઓ કેવી આમ એકાબીજીને કાંઈ કામ પડે તો એકાબીજીને તરત બોલાવી લે તરત હાજર થઈ જાય. અને મહાદેવ મળ્યા વિષ્ણુ દોડો વિષ્ણુ આવો વિષ્ણુ. વિષ્ણુ કે કાં આવી ગઈ નકુસા માંગલ કીધું ના તથાસ્તુ ના દીકરા થાવ તે આઈ કાર્ડ જોયા વગીરના તથાસ્તુ કરે રાક્ષસોના પેટનો ને વરદાન થઈ ગયો. એ કે જે હોય તું આવ જલ્દી. પણ ભગવાન ભોળાનાથ દોડતા દોડતા વડલે સડી ગયો. પછી વિષ્ણુને થયું કે હવે મહાદેવ હલવાળા નહીં જાવ તો તકલીફ થાય, પણ જો વિષ્ણુ બનીને જાવ ને મારી માથે હાથ મૂકી દે તો હું એ બળીને ભસ્મ થઈ જાવ. હવે કરવું શું? સાહેબ વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ જેથી નારાયણી બન્યો છે એમાં શું ઘટે ભાઈ સાહેબ? આવે છે રજૂ થાય છે કાંઈ નહીં ડાયરેક્ટ સીધા પ્રગટ. અને ભગવાન વિષ્ણુ સીધા ભસ્માસુર આમાં નાચવા જ મળ્યા. તો ઓલો ભોળાનાથ ને ભૂલી ગયો. આપણું કઈક એવું જ છે જીવનું. શિવ પાસે પોગું પોગું થાય ત્યાં કોક આવી જાય વૈશમાં. ત્યાં કેળા જુદા કાગડા. ભોળાનાથ જોઈ ગયા. ભોળાનાથ નો ઓળખી ક્યાં એ કથામાં નથી જવું. એમાં લઈ તો હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે. હા આમાં લઈ છું બધું. ભોળાનાથ ક્યાં હારી છે કોણ? પણ જેવા એમ કે બાકી મળ્યા નૃત્ય કરવા અને ભસ્માસુર પણ હામો મળ્યો નૃત્ય કરવા. એમાં ભસ્માસુરે પૂછ્યું ક્યાં ના છો? કાંઈ ના જઈ કારે મળ્યા નહીં તા કારે તમે આવ્યા ન હો ને આ બધું. હા ભસ્માસુરે કહે છે કે લગ્ન કરવા કે હા પણ લગ્ન કરું એક શરતે. હે ભસ્માસુર મારી ઘોડે જે મારી સામે નાચે એની સાથે જ હું લગ્ન કરું. ભસ્માસુર કે તમે જેમ કે એમ નાચું. અને જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા એમ ભસ્માસુર મળ્યો નાચવા. અને નાચતા નાચતા વિષ્ણુ ભગવાને એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. સામે ભસ્માસુરે પણ એનો નેનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો. પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળાનાથ વડવાય પકડીને હેઠા હાડા હાડા હાટ કરતા વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં છો? ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે હે ત્રણ નેત્ર વાળા એકવાર આંખું વીચીને જો તારી સામે કોણ ઊભું છે. અને ભગવાન શિવે જે આંખ વીચી તા તો સામે વિષ્ણુને જોયા. ભોળાનાથ ભોઠા બહુ પડ્યા કે તારા આવા નવા ધંધા. વિષ્ણુ કે નકુસામાં આંગળીથી હું આવા નવા ધંધા. એક આવી રમૂજ કથાઓ પડે આનંદે એવી કથાઓ સત્ય કથાઓ. જો જેસલ તોળા દે આગળ ખોટું બોલ્યા હોત તો પીર ન થયા હોત. તોળા દે આગળ કહેવાનો મતલબ જેસલ જો ખોટું બોલ્યા હોત. ત્રણ ચાર વ્યક્તિ આગળ ખોટું ન બોલો. એક જેને તમે ગુરુ માનો છો એની આગળ ખોટું ન બોલવું. જેવા હોય એવું પ્રગટ થઈ જાવ ગમે આવા છે બાપુ તો એને ખબર પડે આને ક્યાં કેડે સડાવવું. દાદાને મુખેથી ઘણી વાર વાત સાંભળી છે. હું આપને વાત કરું કે તોળી ઘોડી અને તોળી તલવારની ચોરી કરવા આવેલો જેસલ જાડેજો. અને તમે સાંભળી લો તમે જે ભાવથી જાતા હો પણ જ્યાં ભજન થતા હોય ત્યાં વયા જાવ એટલે પરિવર્તન થાય થાય ને થાય. ત્યાં ભજન હાલતા હતા સાહેબ. બીજનો પાઠ હતો.
હવે અહીંયા ભજન આલે છે સાસટિયાને ત્યાં જતી જતી સેવકો પધાર્યા છે, બધાય પાઠ મંડાણો છે હરિનો. અને ઘોડીને જ્યાં છોડવા જાય જેસલ, ઘોડી ભડકી ખિલાહર ખ્યાવી અને ઘોડીનો અવાજ સાંભળીને સાસટિયા કાઠીએ તોળાદેને કીધું, તોળાદે જોવો તો શું અવાજ છે. હવે એમાં ઉલ્લેખ નથી તે તોળાદે ગયા છે કે બીજું કોણ ગયું, પણ હું એક ભરોસાથી કહું તોળાદે જ ગયા હોય. એનું કારણ એ કહું કે જેસલ જાડેજા ગમાણમાં હતા ગયા અને એ તોળાદે એમ કહેવાય કે મેખ મારી અને જેસલ નો હાથ હતો એ હાથ ઉપર હોપટ ખીલાહારી વહી ગઈ. તોળાદેને એ માટે અહીંયા નામ લઉં છું સાહેબ કે એણે જ મારી હોય. એનું કારણ કે આ દેશમાં આ પૃથ્વીમાં વિધાતાના લેખ માથે જો કોઈ મેખ મારતું હોય ને તો સદગુરુ જ મારીએ કે બીજું કોઈ ન મારી શકે છે. અને અહીંયા તોળાદે મેખ મારીને વહી આવ્યા. ભજન પૂરા થયા ત્યારે એ નિયમ હતો કે જે હાજર હોય એટલો પ્રસાદ એના ભાગનો વધતો, બધાને પ્રસાદ દેવાનો. એક ભાગનો પ્રસાદ વધ્યો એમાંની પાછો થોડો થોડો બધાનો ભાગ દેવાનો અને પાછો એક ભાગ વધ્યો ત્યારે વેમ પડે છે કે નક્કી કોઈ જીવ અહીંયા હાજર હોવો જોઈએ, નહીતર પ્રસાદ વધે નહીં. અને કહેવાય ગયો ફળિયામાં આવીને સાસટિયા કાઠી એટલું બોલ્યા હતા, છે કોઈ હાજર? જે જીવ હોય એ નિર્ભય છો, પ્રગટ થાવ, તમારા ભાગનો પ્રસાદ વધે છે. એના ઉપરથી અમારો ભરોસો દ્રઢ છે. કોઈક એક વ્યક્તિ હશે. તેથી ગમાયણ માલી જેસલ બોલ્યા છે કે હું અહીંયા પડ્યો છું, આવો. કે તો બારો કેમ આવું? મારી હથેળીમાં મેખ લાગી ગઈ છે. અને એ મેખ ખેંચી હાથમાં પાટો બાંધ્યો, એ જ હાથમાં પ્રસાદ આપ્યો સાહેબ. અને હવે સાસટીયોજી પૂછે છે કે તમે કોણ છો? તા કે હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો. એને કોણ ન ઓળખતો હોય ત્યારે? જેસલ મારે આગળ આવવાનું કારણ ચોરી કરવા આવ્યો છું તારા ઘરે. શેની? તોળી ઘોડીની અને તોળી તલવારની. પણ તારી રાણીના રૂપ જોયા એટલે હવે તો તોળાદેને લેવા આવ્યો છે. એમ કરી તલવારની મૂઠ ઉપર હાથ મૂકે છે કે માટી થાજે. કે માટી તો છે પણ માટી કેદું ના થઈ ગયા ભાઈ. હવે તો હાથમાં બેરખા આવી ગયા. હવે આ હાથમાં તલવાર ન લઈ શકો. આવ્યા છો પણ મને એક કયો, તમારા હાથમાં મેખ લાગી ગઈ તોય તમે અવાજ કેમ ન કર્યો? સાસટિયાજી તારા ઘરમાં હું ચોર બનીને આવ્યો છું અને ચોરનો નિયમ હોય છે કે અવાજ ન કરાય. આ તો મેખ મારી હથેળીમાં લાગી, બાકી અહીંયામાં લાગી ગઈ હોત ને તો જાડેજો ઉકારો ન કરત. બસ આ એટલા જ નિવેદનમાં તોળાદે હામું જે એમ કહેવાય સાસટિયાએ જોઈ લીધું અને કદાચ એવો મર્મ કહેવાય ગયો હશે કે તોળાદે આ ચોરીમાં જો એટલો નિષ્ઠવાન હોય તો આના હાથમાં માળાનો બેરખો આવી જાય તો આ ક્યાં જાય? હે, ઢેફામાં હોવાની સ્પીડમાં ગાડી હાલતી હોય અને હાઈવે મળી જાય તો ક્યાં જાય? કહેવાનું વાત એ છે કે સાહેબ એ જ નાવડીમાં બેહીને જાતા હોય, દરિયાના મોજાની ઠપાટું હોડકીને લાગતી હતી, કાળ હામો દેખાતો હતું, મોત હામો દેખાતો હતું. જેસલ એમ કે મુઠ્ઠી મોતને મુઠ્ઠીમાં લઈને લેનારો માણસ, ખાપણને માથે બાંધીને ફરનારો માણસ, છતાં આજ મને ડર લાગે છે. તોળાદાના મોઢામાં, તોળાદેના મોઢાની રેખા નથી ફરતી, આનું સ્મિત આવે છે મોઢે અને હરખ દેખાય છે. આનું કારણ શું? ત્યારે તોળાદે એટલું બોલ્યા કે બીક છે ને એ જાડેજા તમારા પ્રાંતનો મુદ્દો છે, અમારા પ્રાંતનો મુદ્દો નથી. અમારા મલકમાં આવી જાઓ, અહીંયા મોતની ડર નહીં લાગે. અને વાત સાચી છે. ગીતામાં કૃષ્ણ બોલ્યો છે કે હે અર્જુન, મૃત્યુ હું છું. આ તેદુનું મને બીક વહી ગયેલો કે હારું ભલે ને આખી જિંદગી ટલા મારશું પણ મૃત્યુ હું કેનારો કૃષ્ણ તેદી તો મળશે ને ક્યાં જાહે? અને આ મહાપુરુષો તો મૃત્યુ નહીં મહોત્સવ માને છે સાહેબ. સિકંદર નો પ્રસંગ યાદ આવે. સિકંદર એકવાર નીકળે છે અને ફકીર કોઈ સંત એમ કહેવાય આવી રીતે ધૂણી ધખાવીને બેઠેલા અને સિકંદર આવીને એને વંદન કરીને એટલું કીધું, મહારાજ આપ અહીંયા બેઠા છો અને હું આ પૃથ્વીનો સિકંદર અને મારી ફરજમાં આવે મારે તમને શું સેવા કરવી? અમૃતભાઈ શાળો હતો
ઠંડો પવન હતો, શિયાળાની સિઝન હતી, અને સિકંદર જે ઊભો હતો ને એ સૂર્યની આડો ઊભો હતો, એટલે મહાત્મા તડકે બેઠા હતા હુફાળો તડક્યો લેવા માટે. એટલે આની ઉપર આમ પડસાયો પડ્યો હતો આમ. એટલે સંતે એટલું જ કીધું કે તું જો ભી હો જરા હટ જા, ધૂપ આને દે. મારા અખિલ બ્રહ્માંડના માલિકની વ્યવસ્થા છે, એમાં અડસઠ રૂપ ના આવે, હટી જાય એટલે તારી સેવા જ છે. પણ તમે સાંભળજો, પછી સિકંદરને સમજાણું કે ઓહો આની કહું છું હું સિકંદર છું. એને બદલે મારી પાસે કાંઈ માગવાને બદલે એને એમ કીધું કે મારા પરમાત્માએ મારા માટે વ્યવસ્થા કરી છે, તું હટી જા. અને હવે સાંભળજો, છેલ્લે સિકંદર એટલું બોલ્યો કે શું તમારી મોજ છે, શું તમારો આનંદ છે પોતાનો. અને સિકંદર ઈ સંતને એમ કહે છે કે તમારી આ જે લહેર જોઈને મને એમ થાય કે મારી સમૃદ્ધિ કાંઈ છે જ નહીં, પણ આજ હું એવી પ્રતિજ્ઞા કે લઉં છું કે હું ગુજરી જઈશ અને પછી મને પરમાત્મા પૂછશે કે તારે શું થવું, ત્યારે એમ કહે કે આની જેવું એક ફકીર થવું છે, આની જેવો સાધુ થવું છે. હવે સાંભળજો, નાલી સંતે જવાબ એવો આપ્યો કે તો મરવાની બીજા જન્મ લેવાની જરૂર નથી, બધું મૂકીને બેસી જાય મારી પાસે. અને સંતે એ કીધું કે મારે સિકંદર થવું હોય તો વાર લાગે, પણ તારે સાધુ થવું હોય તો વાર લાગે એમ છે જ નહીં. પણ અંદરના વિચાર મારવા કેમ સાહેબ? હે, આજે અંદરની વાત જો સમજાઈ જાય તો જ મજા આવે છે. આ સંતોને સમજાઈ ગયું છે ને આ લહેર કરે છે બધા. હે, આના તાવ ને જવું હોય તો જાઓ, કોણ બીજું પૂછે. અને આ તો ઊભા પગે બાપુ એટલા આમ કહેવાય કે તપ કરે છે. નિરંજનભાઈ બહુ સારી દાદાએ વાત કરી કે નહીતર ક્રોધ આવે, તપ છે એ ક્રોધ કરાવે, એને બદલે નિર્મળતા રાખવી એ ભજનનું પ્રબળ છે. હા, તમે જેટલું આમ જો ઘણાની દાળ ખારી થઈ ગઈ હોય, ઘણાની ડાળું ખારી થઈ જાય, તો હોશિયાર રસોઈયો હોય ને તો એની અંદર ઈંટને સાફ કરી અને ડાળમાં બોળી દે. આ તમને એમ થાય કે ક્યાં જોઈ આવ્યું હોય છે, બધું જોયું ક્યારે આવ્યા. બાપુ અમે તો કંઈક વાતો કરી તો ઘણા વળી અમુક બેઠા હોય મારા દીકરાના ગલોંદા ફાવી ગયા, મરો ને અહીં આવો ને ગલોંદા હાલતા હોય તો દુનિયા ગાંડીની છે, 3-3 લાખ દે ગલોંદાના. પણ નહીં, ઘણાને એવું જ થાય. હા, કે ફાવી ગયું, ઉપડી ગયું એનું. હા, ઉપાડવું તો બધાય ને, કોને મોડું રહેવું, કોઈને સાયકલ લઈને આટા મારવા જ નથી, હેલિકોપ્ટર હોય તો મોટરમાં બેહવું નથી. સારું થવું જ છે ભાઈ, પણ સારું શેનાથી થવાય? સદગુરુની કૃપા વગર કોઈ દિવસ સારું ન થવાય. તમે સાંભળી લેજો, તમે ગમે એવડા હો, ગુરુની કોને નો જરા. ગાંડી ગીરના ખોળે બેઠા છે ત્યારે કહી અહીંયા લટુરિયો દાદો બેઠો છે, બાજુમાં હનુમાન ગાળા હનુમાન દાદો બેઠો છે, અને અહીંયા હાવજો ડણકું કરે. તમે તો સિંહની વચ્ચે રહેનારા છો. અને અહીંયા તો પ્રોગ્રામમાં જેને ખાસ હોય ઈ જ આવ્યા હોય ને ભાઈ, એટલો પલો કાપીને અહીંયા. આ થોડું સિટી વિશમાં છે. અહીંયા જે તમે બેઠા છો ને એ હાવજના મોઢામાં લે આવવું. હમણાં 1-2 જણા આવ્યા, મને કે છૂટા છાવજ જોવા છે. મેં કીધું કૂતરી વિયાણી હોય ત્યાં કોઈ ગયા ગલુડા રમાડવા, તા ત્યાં નથી જાઉં, પેલા ગલુડા રમાડી આવો પછી સિંહ જોવા આવી જાવ. તારા બાપા કપાઈ વયું જાય પગની. છૂટા છાવજ જાણે કેમ સર્કસ નો દીકરો હોય. મારો કહેવાનો અર્થ, અહીંયા ગાંડી ગીરમાં બેઠા છીએ, હું તમને આનંદ જ કરાવવાનો છું. ભજનનું નામનું મારામાં રગઈ નથી. તમને થાય કે આ ટીલું તાણીને બેઠો ને ખોળામાં રામ નામ્યું ના ભગવી કફની પહેરી, હું એમ કઈ સાધુ થાવ એમ સૌ નહીં. હા, હજી છોકરા પરણાવાના ડોહા બાકી છે. ઇનોવાના હપ્તા કોણ બાપો ભરશે? હા, તું ઘડીક બે જાય મારો બાપ, પછી જો આમ તું. હા, આ સેવા કરે બધાને તાળીઓથી વધાવો સાહેબ. પૈસા દઈએ કે સેવા કરવી ને નાની માના ખેલ નથી. હાથમાં કીટીલું લઈને માણસને પાણી પાવા. હવે તો જો કે બોટલો આવી ગઈ. નાના હતા તેથી સાંભળ્યું હતું પાવળે પાણી વેચાય, તો આપણે ને આપણે હાસુ નહોતા માનતા. એ નહીં, આપણે બોટલો ખરીદીને પી લ્યો. આ એક જન્મમાં 2 ભવ જોયા, એક ભવમાં 2 ભવ જોવા મળ્યા. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાને કોઈ, અગર જાને જગમાં પ્રેમ તો જુદા રહે ન કોઈ. મારે એક નાનો પ્રસંગ લેવો છે સાહેબ. શું પ્રેમ છે ગોકુળનો. નિરંજન દાદા આપે વાત કરી એટલે મને આપે કીધું ને કે 11 વર્ષ ને 52 દિવસ ભગવાન કૃષ્ણ ગોકુળમાં રોકાણા. મારે વાત એ કરવી છે, 11 વર્ષ 51મા દિવસની રાત, બરોબર 51મા દિવસની રાત છે.
દી આત્માનું ટાણું છે, હાનનું ટાણું છે. ગાયનું ધણ ધીરે 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 કરતો એમ કહેવાય ગોકુળની અંદર દાખલ થાય છે. એની પાછળ પાછળ એક રથ આવે છે ગોકુળમાં. પણ એ રથ જ્યાં ગોકુળમાં દાખલ છે ને નીરુ દાદા, વ્રજના માણસોને કાળજામાં હેરડા મળ્યા પડવા. આ કોણ આવ્યું આજ, આપણને હક કેમ નથી? આ કોણ આજ ગોકુળમાં દાખલ થયો? આજ આપણા કાળજા ફફડે છે. એ ધીરે 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 વાત આમ કહેવાય આખા ગામમાં પ્રચરી ગઈ. બેન તને મને કઈક આ થાય છે, ખબર નહીં કઈ ઘટવાતું તો નહીં હોય ને. આ બીજી બાઈ શું કે કૃષ્ણ બેઠો ને થોડું કઈ તકલીફ હોય આપણને. એમાં કોઈ બીજી બાઈ આવીને કહે છે બેન તમને ખબર છે કે ના, એક રથ આવ્યો આપણા ગામમાં. શું કામ આવ્યો? અક્રૂર કરીને કોઈ આવ્યું છે. અક્રૂર આવ્યા હરીને એ બાયો અમે સાંભળ્યું છે અક્રૂર છે આપણા કૃષ્ણને તેડવા આવ્યો છે, સવારે વયો જાય. એક બાઈ કે માં જશોદાને ખબર છે? ના એને નથી ખબર હો. પણ ઘટના કેવી ઘટે? બાયુનું ટોળું ભેગું થાય, માં જશોદા એ બૈરાવ બાયુને બધી ભેગી થતી જોવે એટલે માં દોડીને ત્યાં જાય. એ બેનું શું તમે બધી ભેગ્યું થયું? તો બધું બાયુ આવતા ને જશોદા કહી દે, માને ન કહેતા હો. તમે વિચાર તો કરો મિત્રો, માં જશોદાને શું થાય કે નક્કી આજ કૃષ્ણએ ક્યાંક તોફાન કર્યા લાગે. માં જશોદા દોડીને જાય, બૈરાવ વિખાઈ જાય, વાતું બંધ થઈ જાય. માં પકડે, એ બેન મને કહેતો ખરી તમે શું ભેગ્યું છે, શું વાતું કરતી હતી? કાંઈ નહીં માં, કાંઈ નહીં, કાંઈ નહીં. છેવટે માં જશોદા વ્રજમાલી આટો મારીને ગાવડિયું પોતાની આવી ગઈ છે. હજી કૃષ્ણ ગાવુને બાંધીને હજી ઓરડામાં આવે ના આવે, પણ જશોદાએ નક્કી કરી લીધું કે આજ આને જમવા ન દો, આજ બહુ તોફાન કર્યા લાગે આજ આને. પણ કહેવા ગયો સાહેબ, ગાવડિયું દોઈને જશોદા જા પોતાના કક્ષમાં જાય તા તો કૃષ્ણ આજ પહેલી વાર પોતાના ઢોલિયામાં ઊંધો હૂતો છે. એને ખબર છે કાકો અક્રૂર આવી ગયો છે. કહેવા ગયો વાત ટૂંકી લઉં સાહેબ, માં પણ જમી નથી, આખું વ્રજ આખી રાત સૂતું નથી. આમ અટારીએ ચડીને જશોદા જોવે ને તો માળાના ટોળા ફરતા દેખાય. અરે ગોપાલે શું તોફાન કર્યા છે આજ? મારે નીંદર નથી આવતી. ધીરે 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 એમ કહેવાય રાત વહી ગઈ ભાઈઓ. માં એના ઓરડામાં પડી છે, કૃષ્ણ એના ઓરડામાં સૂતો છે. ગામના વલોણાના અવાજ મળ્યા આવવા, સાસુ મળી ફેરાવા, કોઈના ઘરે ઘંટીઓનો અવાજ આવે છે. ગામને ભાદર કોઈમાં એમ કે ખાડા કરતી ગાગર જાતી હોય, ભેડે ભટકાતી એના તક તક અવાજ આવે છે. ગામના રામજી મંદિરેથી સાધુના મોઢામાલી પ્રભાતિયાના અવાજ આવે છે. પ્રોઢ થયું ને પાજરિયું એ વનવાહલડી વાગી રે, પ્રોઢ થયું ને પાજરિયું. માં જશોદા સાંભળી ગયા, ગો ખબર થઈ ગયો. પોતાના ફળિયામાં આવી અને ગૌશાળામાં જઈને હાથમાં હાવણો લીધો, ખાલી વાહિદું તો કર લો. આઈ માં જશોદા કસોટો વાળીને એમ કહેવાય, આઈ બેઠાઈ વાળીને એમ કહેવાય હાથમાં હાવણો લઈ અને જ્યાં ધીરે 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 ગૌશાળા વાળે છે, વાહિદું કરે છે. મિત્રો કૃષ્ણ પણ સુતા નથી હો. એને એમ થયું કે અત્યારે મારી માં એકલા છે, હાલ અત્યારે કહી દઉં. માં જશોદા વાળતા જાય અને કૃષ્ણ ધીરે ધીરે ડગલા ભરતા ભરતા માં જશોદાના પાલવનો છેડો પકડ્યો. માં ઉભી રહે ને, મારે કામ છે. માએ ઝડકી નાખી, મૂકી દે મારો છેડો. ગોપાલ હું આખી રાત સૂતી નથી.
આજ આખું ગોકુળ નથી સુતું, મને તું મૂકી દે, મને કામ કરવા દે, કામ કરી લો પછી તારો વારો પાડું. કૃષ્ણ છેડો મૂકતા નથી. બા ઘડી કુબીર મારે તને કેવું છે, ગોવિંદ શું કામ હેરાન કરશો, મને કામ કરવા દે. એટલે ત્રીજી વાર કૃષ્ણ બોલે છે, માં એક વાર ઊભી રે, હવે હું નહીં કહું. એક વાર ઊભી રહે એટલું માઇન્ડ કૃષ્ણ થી બોલાનું, ગળું રૂધાણું. જશોદાએ થયું ઓ એટલો ગંભીર મારો કૃષ્ણ હોય ને કોઈ દિવસ. અને હાવણાનો ઘા કર્યો ભાઈઓ, ગોવિંદ ગોપાલ. અને આમ જ્યાં કૃષ્ણ હામું ફરીને જોયે છે, કૃષ્ણની આંખમાં આહુડાની ધારું છે. માં ગોઠણિયા થઈ ગયા. કૃષ્ણનો બે હાથે ગાલ પકડી કીધું, ગોપાલી તો ખાલી કહેતી હતી, મારા બાપુ તો રોતો ન જોઈએ કહું. હવે કે ભલે હું છે કે માં ના ગોપાલ, આજ ગોકુળ હોતું નથી, હું હોતી નથી, બાયુના ટોળે ટોળા ભેગા થાય તે નક્કી કઈક તોફાન કર્યા હશે. પણ એક કહું કૃષ્ણ તને, હવે તું નાનો નથી હો, હવે આવા તોફાન ન કરાય બેટા. આપણે જો હું હવે તું નાનો નથી શબ્દ જા કૃષ્ણને નિરૂપ દાદા આપણે છે. કૃષ્ણને થયું કે હા હવે માં હામી માં નહીં મૂકું ને ત્યાં સુધી જશોદા જવા નહીં દે, નહીં જશોદા પાલી રજા કેમ લઉં. હે માં તું હમણાંથી મને રોજ એમ કે છો તું નાનો નથી નાનો નથી, તો મને માં જશોદા ઈ કે ખરેખર હું મોટો થઈ ગયો. હા ગોપાલ હવે તું મોટો થઈ ગયો, આવા તોફાન ન સારા લાગે. હકીકત મોટો થઈ ગયો માં. હા બેટા, અને હવે માં તું જ કે જો હું મોટો થઈ ગયો હોઉં તો મારી માં દેવકીને છોડાવવા મારે ન જાવું જોવે. અને એટલી વાત જા કરે ગોપાલ. હા માં કાકો અક્રૂર આવી ગયા છે રથ લઈ, ગોકુળ સૂતું નથી એનું કારણ પણ ઈ જ છે. અને સવારમાં હું ને દાવ ભૈયા મથુરા જાય છે. હવે સાંભળજો, અને કૃષ્ણ આ જશોદાના આહુ લૂછે છે, જશોદા કૃષ્ણના આહુડા લૂછે છે. બત ભરી ગઈ કૃષ્ણ. ગોપાલ અમને માફ કરજો બેટા. માં મારા પિતાને ન કહેતા હો અત્યારે, નહીંતર મારો બાપ સહન નહીં કરી શકે. તને તો મેં થોડી ઘણી ટેવે પાડી છે, તું તો થોડી ઘણી મને ઓળખે પણ છે. મારો બાબા નંદને ન કહેતા, તા તો નંદ થાંભલીને બધ ભરીને રોતો હતો. ગોપાલ હું સાંભળું છું ક્યાં લો. નંદ આવે છે, નંદ જશોદા અને કૃષ્ણ ત્રણેય ભેટ્યા છે. હવે વાત એ છે સાહેબ, હવે બેયની પહેલી કૃષ્ણ દાદા થોડોક છટકે છે. ધીરે 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 બાવડા મુકાવ્યા અને દહક ડગલા પાછો વયો ગયો ભાઈ કૃષ્ણ. પણ ગોવિંદ જેમ પાછો જાતો જાય વિરાટ રૂપ દેખાવા મળ્યું. અને હવે કૃષ્ણ બોલે છે કે હે નંદ, હે જશોદા, થોડીક વાર પડતા ભૂલી જાવ તમારી સામે કૃષ્ણ ઉભો છે, પણ આજ પ્રભાતના પહોરમાં અખિલ બ્રહ્માંડનો માલિક તમને કહે છે કે માગી લ્યો, શું આપું તમને. સાહેબ જશોદા શું બોલ્યા છે, શું આપીએ કે ગોવિંદ તું અમને, અને દેવામાં તે હું ખામી રાખી છે. દેવકી વસુદેવનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો કહેવાનો આનાથી અમારે બીજું શું જોવે. પણ તમે ક્યારના એમ કહો છો માગી લે માગી લે માગી લે. અને વાત બહુ સાચી છે હો સાહેબ. જગતમાં એક મા પાત્ર એવું છે, કોઈના બાપની તાકાત નથી કે માના ઋણમાલી મુક્ત થઈ શકાય. મારી માં શું માગે દીકરા પાસે? અરે છોડો, બિલખાના જાપામાં સંગાવતીના હાથમાલી કટાર હેઠી મુકાવી અને જેથી નારાયણ પ્રગટણ કીધું કે માગ સંગાવતી શું આપું તને. સાહેબ સંગાવતીએ જવાબ દીધો તો તું શું આપી કે છે તારામાં તેવડ મેં જેવી થાળી પીરસે એવી પીરસવામાં પીરસાવી થાળી. એ તો માના કાળજાને ખબર હોય કે કેમ દીકરા ખંડાય. એ માં જાણતી હોય કે પેટના દીકરાઓને ખાંડવો કેટલી વાર લાગે. અને ક્યારના તમે કહો છો માગી લે સંગાવતી માગી લે સંગાવતી, તો માગું એટલું
આજ પછી આવી કોઈ માનો અખતરો ન કરતો. બાકી આ બે ઘડી કેમ ગઈ મારો કાળજુ જાણે. આજ જશોદા કહે છે ગોવિંદ તારી પાસે શું માંગવાનું હોય? પણ એક કહું બાપ, મેં તને ધવરાવ્યો છે, મેં તને રમાડ્યો છે, તો એક માં પૂરતો તો હક મારો ખરો ને. તો એક માં તરીકે આજ તને આશીર્વાદ આપું છું કૃષ્ણ. કરોડ દિવાળીઓ ના થાવ ગોવિંદ, તમે દુખિયાના બેલી થાવ, જાઓ કંસનો સહાર કરો, માને જેલમાંથી છોડાવો. અને હવે વાત આવી માગવાની, તો હવે સાંભળ, તારામાં દેવામાં તેવડ હોય તો સાંભળી લેવું. માગું યાદ છે કે તમે રાજા થાવ ને કૃષ્ણ. જો અત્યાર સુધી તુકારા કર્યા છે જશોદાએ, હવે માની વાણી છે જ ફરી છે. તમે કીધું તમે રાજા થશો ને, કામ કરજો ને. તમે રાજા થયા પછી તમારે દાસ દાસીની જરૂર પડશે ને, અને દાસ દાસીની જરૂર પડે ને તો મને ને નંદને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગર નહીં જીવી શકાય. સાહેબ આનું નામ પ્રેમ. અને ઈ ધરતીના હું તમે સોરું છીએ. અમે કહા કે બીજા દેશોની કોઈ ટીકા નથી સાહેબ, એની પદ્ધતિને સલામ. પણ કહેવાય ગયો કે આ દેશમાં જે આવી ઘટના ઘટે ને એવી કોઈના બાપની તાકાત નથી. અને કહેવા ગયો અમેરિકાની નાસા કંપની સંશોધન કરીને તૂટી જાય, અને જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષનો સાધુડોની જોડી માલી ક્યારે કરી દેખાડી દે કોઈને ખબર ન રહે. ભલા ઈ ભારત વર્ષ છે. અને એમાંય ભારતમાં ગુજરાત ને ગુજરાતમાં હોરઠ, અને હોરઠમાં આ ગાંડી ગીર. આ ગાંડી ગીરને માનો ખોળો કીધો સાહેબ. બીજી કોઈ મહા કીધી તો ગાંડી ગીરને માનો ખોળો કીધો. જ્યાં હસવાડા ન હોય એ નિહળે આવી ગયા હોય ને તો સાહેબ એ એમ કીધે કે હવે ભલે તો ગમે એવી થાય, પણ મારા આંગણેથી તમને હવે જવા ન દઉં મારા બાપ. અહીંયા એક જ ગુરુના શિષ્યો કૃષ્ણ અને સુદામો. પણ ઓલા સાદે પને ભણાવ્યું ને, સાંદીપની સાદોપનો હાવ. કોણ કૃષ્ણ, કોણ બ્રાહ્મણ, કોણ ક્ષત્રિય, અહીં તો બધાય સરખા. આ સાદે પને ભણાવ્યા. અહીંયા ગોરાણીએ કીધું છોકરાઓ માટે દૂધ નથી, એકવાર તો કૃષ્ણ પાસે જાઓ. રાયાણે શું કીધું? પણ મારે લાલચ જ નથી, હું યાચક ન બની શકું, કૃષ્ણ કરતા વેદ મોટો છું. અભિમાન નહોતું પણ ગૌરવ હતું પોતાની જ્ઞાતિનું. અને કૃષ્ણ છે તો યાદવ છે, મારો સખા છે, મારો મિત્ર છે. ગોરાણીએ કીધું હું માગવા જવાનું નથી કહેતી, ખાલી મળી આવો ને. જો આ સુદામા ઉપડ્યા ભાઈ દ્વારકા. પણ કેવા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુનો, એના સુદામો મિત્ર પ્રભુનો. કેવી રીતે જતા હતા? ધીમે હડક ફડક. કથા તો એવી છે કે ભગવાન કૃષ્ણના દર્શને નીકળેલા સુદામા અડધા રસ્તે થાકી જાય છે, વડલાના સાયા પોરો ખાય છે, એમાં આંખ વિચાઈ જાય છે. ઘણા વાત તો એવી કરે કે એટલો બધો થાક લાગેલો સુદામાને નીંદર આવી ગઈ. ભગવાન કૃષ્ણએ જોયું કે મારો સુદામો આવે છે, નહીં પહોંચી શકે, હાલ એને પરચો દેખાડું. અને આંખ ખોલી સુદામાએ, તા સુદામા દ્વારકાના ઝાપામાં લે. એટલે એ હું દિશામાં છે પ્રસાદી. કૃષ્ણ પરચો ન આપે, પલાળી દે ઈ કૃષ્ણ. હવે ઈ ગીતામાં એમ કેતો કે હે અર્જુન, કર્યા વગર મળતું નથી, તું તારું કર્મ કર, ફળની આશા ન રાખ. ઈવડો હાલ્યા વગર દ્વારકા શીખી દે ખરો? કિલોમીટર સરકારે લખ્યા કાપવાના આપણે છે. અહીંયા લખ્યું હોય કે ખાંભા 18 કિલોમીટર, તો ત્યાં મીંડું કરી નાખો કે ખાંભું ભખદી ત્યાં ન આવે. હાલવું તો આપણે જ પડે. પણ સુદામા પહોંચ્યા કઈ રીતે કે વટે માર્ગુએ કીધું દ્વારકાનો રાજા જ્યારનો કૃષ્ણ થયો ત્યારથી એ લીલા લહેરો. દુખિયાનો બેલી છે, જ્યારથી દ્વારકાની ગાદીએ બેઠો છે, ગરીબોને ધક્કો નથી થતો. ત્યાં આ પ્રસંગ દરેક ધારાસભ્યો વાંચી લે. કૃષ્ણના કઈ રીતે ભાગવતમાં વખાણ કરવામાં આવ્યા છે, રાજા કેવો હોવો જોઈએ. તમે સાંભળી લો, કંસ પણ રાજા ઓછો, એક પણ પ્રજાની ફરિયાદ નથી હો સાહેબ. કંસના રાજમાં
અરે લંકાના રાજમાં એક પણ લંકાની રયતની ફરિયાદ નથી સાહેબ. ભલે રાવણ હતો, બોલો ભલે કંસ હતો, આખું તમે ભાગવત વાંચી લો, ક્યાંય પ્રજા હેરાન થઈ હોય, હા હામો આવ્યો તો ગોબો ઉપાડ્યો છે કંસે. એમના પિતાને જેલમાં પૂર્યા, જે કાંઈ કથા પૂછી છે, કૃષ્ણ જવાબ નથી દઈએ ક્યાં કંસની સામે કે મેં મારા બાપને આ માટે જેલમાં પૂર્યો છે, તારી પાસે જવાબ? કૃષ્ણ કે મને આ ખબર જ નહોતી, તને અમર કર દો. કે અમર નથી થવું, તારા ઢીકે વયો જાવ, આનાથી બીજું મળે હું ભલામાના? બોલ્યો છે કંસને, વાર્તાલાપ કર્યો છે ને, કંસે વાર્તાલાપ કર્યો છે. 2 વાર નીરુબાપુ સન્નાટો થયો છે, 2 વાર. એક વાર મહાભારતના યુદ્ધ વખતે ગીતા જ્ઞાન જ્યારે ભગવાન આપતા હતા ત્યારે 2 સૈન્યની વચ્ચે આમાં હોપો પડી ગયો હતો કે આ યુદ્ધને બદલે વશમાં હું આ વાર્તાલાપ આડ્યો. બધા કાન માનતા હતા. હા, નહીંતર તમે સાંભળી લો કે આ તલવારની ખખડાટીઓ બોલતી હોય, એને બદલે બધું સ્તબ્ધ થઈ ગયું. આમ જેના આમ ભાથામાં વહી ગયો ને હમણાં માથ રહી ગયો, સોટી ગયા બધા. ગીતા પૂરી થઈ ક્યાં સુધી હજળ થઈ ગઈ નથી. આપણે ઓલું ફિલ્મ સોટાડી દેતા, શંખ આમ આમ જ શંખ રહી ગયો. એકને હક નહોતું દાદા દુર્યોધન. ઈ દાદા ભીષ્મના રથે આવીને કીધું છે કે એ દાદા ભીષ્મ, અર્જુન અને કૃષ્ણને કયો પોતપોતાના રથના ઠેકાણે વ્યા જાય? શું અત્યારે એને વાર્તાલાપ માંડ્યો છે, એને કયો પોતપોતાના રથ ઉપર વ્યા જાય? ત્યારે ભીષ્મ બોલ્યા છે સાહેબ કે દુર્યોધન તું તારા રથે વયો જા, નહીતર અર્જુનની રાહ હું નહીં જોઉં. મારું મોત ન બગાડો દુર્યોધન. અને પછી દાદો ભીષ્મ એમ પોતાની દાઢી ઉપર હાથ નાખીને એટલું બોલ્યો કે હે દાતા, તે મને ગંગેવ બનાવ્યો, એની કરતા કુંતેય કેમ ન બનાવ્યો? તે જો મને કુંતેય બનાવ્યો હોત તો આજ મારા નારાયણની વાણી સાંભળવાનો મને લાભ મળત. અને હે હવા, હે પવન, તું એક એવું જોકું માર કે નારાયણના શબ્દ મારા કાન સુધી આવે તો મારું મોત સુધરે. આ દાદો બોલ્યો મહાભારત. મિત્રના વખાણ સાંભળતા સુદામાને એટલો પોરો ચડી ગયો, ભાઈ ભાઈ આની ભેગા ભેણ્યા પરમાણો. બસ એટલું આવી જાય ને આપણામાં તોય કૃષ્ણ ડોટ દેવો. હવે તમે સાંભળજો કે આપણા ભાઈબંધે હાજરી ન હોય અને આપણા ભાઈબંધના વખાણ કોક કરે કે તમે ફલાણા ભાઈને ઓળખો કે હા અમે હારે ભણતા, અરે કે પડી એની તો જમાવટ હો. એ તો હા કરી, બાકી આ તેડ્યાને પૂછો ને સાહેબ, આતરડી ઓટોમેટિક ઠરવું જોઈએ, ઈ કૃષ્ણની કૃપા. બાકી હગા ભાઈના વખાણ કોઈ સાંભળીએ કે હગો ભાઈ આગળ વયો ગયો તો સંભળાય. ભલે પોરમ આપણે માફાસર કે ના 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 અમારે ભાઈ છે, પણ અંદર હળગો છો. કૃષ્ણના પેટના હોવ તો હળગતા બંધ થઈ જાય. તમારું કાળજું ઠરવું જોઈએ મારા બાપ. આ દુનિયામાં કોઈ દુખી છે જ નહીં અત્યારે. કોણ એવું માણસ છે કે આખો દી દાડીએ જાય ને હાજે રોટલા ભેગા થાય? એક ઘર નથી. કાગળિયા વીણે એની ઘરે એપલ ફોન છે. કોઈ દુખી છે જ નહીં. છતાં મેં કરોડપતિના પેટના ને બાપુ દુખી જોયા. દુખી કોણ છે? જે બીજાની પ્રગતિ જોઈને, બીજાની પ્રગતિ સાંભળી અને જે દુખી થાય ને આ દુનિયામાં, એનાથી મોટો કોઈ દુખી નથી ભલામણ. સુદામાને દુઃખ ન થયો, હરખ થયો. એ હરખ થયો પછી બીજાને એને માનસિકતા એવી તૈયારી કરીને ગયા હતા કે કૃષ્ણ આપણને ઓળખી જાય તો ઘણું. જ્યાં જવું હોય ને એમાં ખાસ કરીને આવા સંતોના આશ્રમમાં માન મોભા ઘેરિયા મૂકીને જ જાજો, પગે લાગીને કહો. કોઈ પણ જગ્યાએ માનસિકતા એ હોવી જોઈએ કે હું પ્રોગ્રામમાં જાઉં છું, મારામાં પ્રોગ્રામ નથી. અને હું જે કાર્યક્રમમાં જઈ રહ્યો છું એ કાર્યક્રમ મારી કરતા અનંત ગણો મોટો છે, એની અંદર હું જાઉં છું. ઘરના બંગલામાં, ઘરના મકાનમાં, ઘરના ખોરડામાં, ખોરડાની બહાર હાક કરતા નાનું થઈને જ તમારે જવું પડે, નહીતર તમારો ઉમરો તમારું કપાળ ફાડી નાખે. કપાળ ફાડવું એટલે પોતાનું અભિમાન હેઠું નાખી દે. સુદામાને ઈ હતું હા પણ જોવે તો, પણ ત્યાં ગયા ને તો આડા વાહડા લઈને ઉભા થા યાદવ સ્વરૂપ. બે તો પી ગયેલા હતા. હું કેવું પછી મારા હું કહું કે ખોટું ન કહેતો. યાદવા સ્થળીનું કદાચ બી ત્યાં રોપાણ હોય તો શું ખબર? હે માંડલિક ને ભાઈ નાગભાઈ તો પછી હરાબે, પણ નરસિંહ કહેતો હોય કે એ મારા બાપ મને રહેવા દે. માંડલિક ની ફરિયાદ લઈને મેં તો જાય છે સાહેબ નાગભાઈ પાસે, માં મને આવડો બહુ હેરાન. ધીરજ રાખવાની ભગત,
જમીન છે દાતાર પાસે જાય છે. દાતાર મને માંડલિક બહુ હેરાન કરે છે. સુદામા જ આવે છે, દ્વારપાળ ઉભા છે. આપણે જો આ પ્રસંગ, એ ક્યાં જાવ છે? દ્વારકાધીશને મળવા જાવ છે. ક્યાંથી આવો છો? પોરબંદર થી આવું છું. એમ તમારે દ્વારકાધીશને મળવું એમ? હા બાપા, દર્શન જોયા તમે? સાધુ ને બ્રાહ્મણ ના દર્શન તો એના દર્શન કર્યા હોય ને એ જ પામી શકે, બીજા ન પામી શકે છે. હાલો એક બાજુ, ત્યારે ન મળાય. અરે ભાઈ, ખાલી મારું નામ તો આપજો. ત્યાં છે તારું નામ અમે આપીએ એમ? એ અમારા દ્વારકાધીશ ને ના પાડીને છે, હાલ હાલ આપ કરીને આપ ધક્કો માર્યો સાહેબ. સુદામા ધરતીમાં ઢળી પડ્યા, આઘાત લાગ્યો. હાય હાય, હવે આ મને નહીં જવા દે. પડેલા સુદામાએ દ્વારપાળોને એટલું કીધું, મને ન જવા ગયો તો મુબારક, પણ કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય, મારો દેહ અહીંયા પીડ્યો હોય, અને પછી તમારા દ્વારકાધીશ નીકળે અને પૂછે કે આ કોણ છે, તો પગે લાગીને એટલું કાકલોતી કરીને કહું, એટલું તો કહેજો, પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામા હતું, તમારી મિત્રતાનો દાવો કરતો હતો, મને ભરોસો છે મારો બાપ મારી લાશ ઉપર બે આહુડા પાડશે. પણ દાદા એક મોટી ઉંમરનો દ્વારપાળ દૂર ઉભેલો દોડ દીધો. દ્વારપાળ હટી જાવ, એ છોકરા જોવો તો ખરા, આવી ઉંમર તો જો. અને દ્વારપાળો, આપણી પીડાએ ઓલાને ઘણી વાર આવવું પડ્યું છે, ધ્યાન તો રાખો. એમ કરીને બથાવીને બ્રાહ્મણને બેઠો કર્યો. દ્વાર બાપા આમ જો, આ લોકો છે યુવાન છોકરાઓ છે, ન ખબર હોય હો, પણ હવે થોડી વાર બેહો ને, હું જાઉં છું. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે. દ્વારપાળ હાજર થયા. નારાયણને મારા પ્રણામ. આવો દ્વારપાળ, કેમ આવ્યા છો? પ્રભુ, આપને કોક મળવા આવ્યો છે. કોણ છે ભાઈ? બ્રાહ્મણ હોય એવું લાગે છે. દ્વારપાળ, ક્યારથી આ શરૂ થયું? દ્વારકાધીશને મળવા માટે બ્રાહ્મણને સાધુને મંજૂરી લેવી પડે. ક્યારથી આ કોને ચાલુ? નારાયણ માફ કરજો, પણ આ બ્રાહ્મણનું છે રૂપ એવું હતું એટલે ન ઓળખાણો. ક્યાંથી આવે છે? પોરબંદર થી આવે છે. પોરબંદર કીધું, કનૈયાના કાન સંખ્યાઓ. ક્યાંથી આવે છે? પોરબંદર થી. પોરબંદર થી આવે છે. બ્રાહ્મણ છે. પ્રભુ આપની મિત્રતાનો દાવો કરે છે. આ તો અધીરો બેટો, મને ઝટકે. એનું નામ શું છે? નામ સુદામો. નામ રે સુણીને વાલો પડી ગયું. ઉખાડા પગે ના સુદામા, સુદામા ક્યાં હતા? પણ સુદામા જોઈ ગયા ભાઈ. ત્રિકમે નિધાને એકદમ દેવી રે આહુડા આઠમા ભાઈ બંધી મારી ભૂલ મારે અરે ભાઈ બંધી મારી ભૂલ મારે અરે ભાઈ બંધી મારી ભૂલ બતાવીને લઈ જાય છે. મારો બાપ આવ્યો, મારો સુદામો આવ્યો. કૃષ્ણના મહેલમાં જ્યાં ડગલા માંડ્યા પણ અધીરો
સત્યભામા રુક્ષ્મણી જાંબુવંતી ક્યાં છો? મારો બાપ આવ્યો, જટ હોલાના થાળ લાવો. ગોમતીના નીર લાવો. પોતાના સિંહાસને બેહાડ્યો સુદામાને. પગ પાસે કૃષ્ણ બેહી ગયા. હોલાનો થાળ મૂક્યો, પણ બાપુ હોલાના થાળમાં પગ આવ્યા સુદામાના, અને પગના તળિયે જ્યાં ગોવિંદે આમ હાથ ઢળ્યા. ઉઘાડા પગે આવેલા સુદામાના પગમાં કાંટા અને ગોખરું લાગી અને બારા કાઢેલા લોહીના ટચિયા જામી ગયેલા. ભાઈ, એ ચિત્ર જોઈને કૃષ્ણની આંખમાં એટલા આહુડા પડ્યા કે ગોમતીના નીરની જરૂર ન પડી. કૃષ્ણના આહુડાથી સુદામાના પગ હાથ પગ છોડે એની સાત પટરાણી. આ રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી. પ્રભુજી પખાડે એના પાવ. નારાયણના પગ ધોવે. નારાયણ પોતે જ્યારે પગ ધોતો હશે ત્યારે સુદામા હે કૃષ્ણ હું ભોઠો પડો. શું કામ? વાટ એવડી નહોતી, વાટ તો એટલી જ હતી મને ઓળખી જાય તો ઘણું. ખૂબ રોકાણા સુધી ચિત્ર તો છેલ્લે એવું આવે, ગોવિંદ હવે મારે જાવું જોઈએ. મારા બાળકો ગોરાણી મારી રાહ જોતી છે. કૃષ્ણ કહે છે કે એનો જીવ ત્યાં પહોંચ્યો. કાંઈ વાંધો નહીં સુદામા, હાલો હું આપને વળાવવા આવું. ટૂંકી વાત ન સાહેબ. ભગવાન કૃષ્ણ સુદામાને વળાવવા જાય છે. અરે મિત્રો છે, સખાઓ છે, ઉદ્ધવ પણ સાથે છે. વાતું કરતા જાય, હાલતા જાય. હાલતા હાલતા જામ પોરબંદરનો હિમાળો દેખાણો. સુદામા પાછો વળું ફરીને કૃષ્ણને કહે છે, ગોવિંદ હવે એક ડગલું આગળ વધ તો તને સુદામાના સોગંદ. ગોપાલ તમે કેટલું હાલી ગયા બાપ, આ મારું પોરબંદરનો હિમાળો દેખાણો. સુદામાના સોગંદ સાંભળી ગોવિંદે બાવડું ફીક્યું. સુદામા હચવાણા નો હચવાણા. હવે તો આવતો રહેજો બાપ. હા કૃષ્ણ, પણ તું એ કારક આવજો. એને ક્યાં ખબર હતી કે છેલ્લી વાર મળીને ન્યાલી નીકળવાનો છે. હું આવીશ, એકવાર આવીશ સુદામા. ભેટા છે, અલગ પડવાનું મન નથી થતું. પણ સુદામા આમ ધીરે ધીરે હાલતા જાય, પાછું વાળું જોતા જાય. એ કૃષ્ણ આવજે, કૃષ્ણ આવજે. દાદા ઘટના ઈ ઘટે, કૃષ્ણ મટકું નથી મારતો. મારો બાપ હાલ્યો છે, મારો સુદામો આવ્યો છે. ઉદ્ધવ કહે છે, ગોપાલ હે મધુરાધે પતિ, તારે આંગણે કયક મહેમાનને મેં આંખે આવતા જોયા છે, આવી રીતે વળાવતા નથી જોયું. અને તમને એટલો બધો સુદામા પ્રત્યે પ્રેમ છે તો એની કાયા તો ડગમગી ગયેલી છે. તારી પાસે ક્યાં રથની ઘોડાની તાળીઓ હતી કે તું આને કહ્યું છે? ઉદ્ધવ, રથ ઘોડા ન હોય ને તો દુર્વાસા જેવાને મેં મારા ખંભે બેહાડ્યા છે. મારી રાણીઓ પાસે પાલખી લેવડાવી છે, પણ આના માટે નથી રથ મોકલતો, નથી પાલખી મોકલતો. એનું કારણ ઉદ્ધવ એટલું કે મારો બાપ એટલો બધો પવિત્ર છે ને, એ મારી જે જે ધરતીમાં ડગ માંડતો જાય મારી ધરતી પવિત્ર થતી જાય. ત્યારે દાદા એવું લાગે કે કૃષ્ણ એનો કેળો ચોખ્ખો કરે છે. યાદવા સ્થળીથી ખરડાઈ ગયેલી બજારોને આ મારો સુદામો સોખી કરીએ. જે કેળે મારે હાલવું છે, દ્વારકાથી જે કેળે મારે જવું છે, કેળો હાથ મારો સુદામો ચોખ્ખો કે હા કૃષ્ણ, ભલે એને તમે હકો છો, પણ બીજી તો અમને ખબર છે કે તમે એને આ બધું પહોંચાડી દીધું છે. સુદામાને કીધું નહીં, પણ ખાલી એને કીધું તો હોત કે સુદામા રોકાવ હોય તો રોકાવ, મેં જ્યાં બધું પોગાડી દીધું તો એને માનસિક શાંતિ તો થાત.
ત્યારે કૃષ્ણ રોઈ પડ્યા. ઓઝવને ખંભે હાથ રાખીને એટલું કીધું કે ઓઝા, એ ઓઝા જાણે એને અમે જાણીએ. હું જાણું એને તમે જાણવામાં ધોખો કરી જાઓ છો. કારણ કે મારે આગળ માગનાર માણા આવીને માગીનો એકતો હોય તો હું દાતાર કેમ કહી શકું કે મેં તને એટલું દીધું છે ભલા. અને એક છોકરો ને એક દાદા બે નીકળ્યા, દાદો દીકરો બે નીકળ્યા, દીકરાને દીકરાને આંગળીએ લઈને નીકળ્યા. એમાં ગામના શિક્ષક આજે આવતા હતા. એટલે દાદાએ કીધું છોકરા હતાઈ જા, તારા સાહેબ આવે. પહેલાં તો આપણે સાહેબ આવતા હતાઈ જતા ને અદપ રાખતા હતા. આપણે અદપ રાખતા હતા. એનું કારણ એ હતું શિક્ષકો એ હક એ કાયદેસર એના લેવલે આવી જતા હતા. હા, ધરાર આપણે અદપ રાખવી પડે. પણ અત્યારના સાહેબ અમુક હોય તો એ છોકરા એટલે માવા સોળતા હોય કે છોકરા થોડા અદપ રાખે. આપણે એમ કે છોકરા અમારું કીધું નથી કરતા, પેલા લાયક બનો. નથી ઘણાના ભાઈઓ એમ કહેતા, ઘણાના ભાઈઓ એમ કે ભાઈઓ ભરત જેવા જોવે, ભરત જેવા. હા, તો તું પેલા રામ થા નહીં, તારે રાવણ થી નાટા મારવાના, અમારે એકલા ભરત રહેવું એમ. અમે થઈ જવું વિભીક્ષણ ને હામી પાર્ટીમાં વયા જવું ગબ દઈ. હા, કારણ કે તમે રામ થાવ એટલે ઓટોમેટિક નાનો ભાઈ ભરત થવાનો જ છે. હે, કુંભકર્ણ ને જગાડીને લાવ્યા રામાયણ નો પ્રસંગ. હા, એમ તો કે હું આવું કે હું એમ તો મને આવડે હો થોડું થોડું. હા, હું તો એમ કહું તમે ગીતા નો વાંચે કહો ને કોઈને એમ હોય ભાઈ ગીતામાં હું વાંચું તો કાંઈ ગીતા નો વાંચો તમને મુબારક. હા, પણ એકવાર રાવણનો ને કુંભકર્ણનો સંવાદ તો રામાયણમાં સાંભળી લેજો. બે રાક્ષસના છોકરા વાતું કરે એ કોઈક દી સાંભળજો. એટલી નીતિ તો આપણામાં નથી સાહેબ. કુંભકર્ણ એટલું કહ્યું મોટા ભાઈ મેં બધું સાંભળ્યું છે. ભગવાન શ્રી રામના પત્ની જગદંબા માં જાનકીનું તમે અપહરણ કર્યું છે. રાવણ ખીજાણો કે મારા દુશ્મન આગળ તું શ્રી લગાડે છે, શું સમજે તારી જાતને? મોટા ભાઈ તમે બધું આગળનું બ્રહ્માજીનું ભૂલી ગયા છો, નારદે આપણને કીધું એ બધું ભૂલી ગયા છો. તમને ખબર છે કે વાનર આવું કરશે અને પછી આવું થશે એટલે આવી વ્યક્તિ આવે માની લેજો પરિબ્રહ્મ પરમાત્મા હશે અને તમારું અક્ષતમ કેશવમ થવાનું છે. એવું પાછું અક્ષતમ કેશવમ રામાયણમાં નથી લખ્યું, એ પાછું ગોતતા. બહુ બોધ આપ્યો કુંભકર્ણે. અને હજી મોટા ભાઈ કહું છું શરણે વ્યા જાવ. રાવણ ખીજાણો કે તારે મારે ભેગું ન રહેવું તો પાછો હુઈ જા લુકેશ, તારો બોધ લેવા માટે મેં તને નથી જગાડ્યો. તારો ભાઈ તકલીફમાં છે અને અત્યારે તું મને બોધ આપે જ. એટલે કુંભકર્ણે કીધું કે મારો ધર્મ હતો એ બધું મેં કર્યું, કારણ કે નાનો ભાઈ છું તો નાનો ભાઈ એનો દીકરો પણ કહેવાય, એનો સેવક પણ કહેવાય. અને ત્રીજી વાત કે મોટા ભાઈની પરિસ્થિતિ ગમે એવી આવી હોય ત્યારે નાના ભાઈએ જાનના જોખમે તે મોટા ભાઈનું રક્ષણ કરવું એ નાના ભાઈનો ધર્મ છે. એટલે હું યુદ્ધમાં તો જવાનો જ છું, હું કાંઈ હુઈ જવા જાગ્યો નથી. પણ આ તો મોટા ભાઈ તમને હું યાદી દેવરાવું છું. જ્યારે રાવણે કીધું બધી ખબર છે તું જાને પહેલાં, કારણ કે હું મોટો છું ને વાહે કોઈ રહી જાય એમ થોડું હાલે, પહેલાં જ બેહાડ દો ને બધાને પછી બંધો આવે. તોય કુંભકર્ણે કીધું મોટા ભાઈ કામ કરજો કે સામાન્ય માનવી કોઈ હશે તો કુંભકર્ણ કોઈ દિવસ એની પાસે પરાજય ન પામે, અને સામાન્ય વ્યક્તિ હશે તો બે ભાઈઓના માથા ઠેબે મારતો મારતો લંકાની બજારમાં લેતો આવીશ. પણ મોટા ભાઈ માની લ્યો કે એમાં જો હું વીરગતિ પામું એટલે તમારે નક્કી જ કરી લેવાનું કે રામ બ્રહ્મ જ છે, એટલે માં જાનકીને હોપી દેજો ને એના શરણે વયા જાઓ, જેથી કરીને આપણું કુળ અવિચળ રાજ કરે. ત્યારે રાવણે જવાબ એ આવ્યો કે આવા કંધોતરો વયા ગયા પછી તને કુંભકર્ણ એમ લાગે કે રાવણ મોજ માંડવા રાજ કરે? એ તો તમારી વાહે જ યુદ્ધ કરીને હાલ્યો આવે. ત્યારે કુંભકર્ણને થયું કે આ મારા મોટા ભાઈએ આપણે બધાને રામના શરણે લઈ જવા માટેનો આ પ્રોગ્રામ કર્યો. એટલી બુદ્ધિ તો એને હતી. કાંઈ ત્રણ કોથળી પીને રાવણ ન થઈ જવાય. ઘણા નથી દિયા મેં ત્રણ કોથળી પી એ આવે આપણે આમાં કોઈ ન આવે, તારી માં કોણ બાપુ આવે? નહીં સાહેબ એમ ન થવાય. હા, આપણે શું આ તો હનુમાન દાદા છે પણ ગામો કેમ હનુમાન દાદા તો બેઠા જ છે. આપણે જાન ઉગલતી ને બાપુ તોય તે હનુમાનજીની દેરી હોય અથવા તો ઓટો હોય ને દેરિયું તો હવે છું. અગર નાની એમથી જાળી ખડી હોય, ગામ આખું તેલ સડાવતું હોય, પડખે ખાડો હોય અહીંયા તેલ ભરાતું હોય, તો જાન ઉગલતી ને ત્યારે એમ કે હાલો હાલો હનુમાન દાદા પગે લાગતા આવી વિઘન નો આવે. મને હમણાં ખબર પડી કે હનુમાન દાદા પગે લાગવા હું કામ જાતા. હે હનુમાન જતી
એમ કરીને ઓલા તેલનો ખાડો હોય ને નીલ દાદા એમાં હાથ બોલે, એ મારા દાદા, એ હનુમાન દાદા, હવની સળતી કળા રાખજે, મારા બાપ હવની સળતી કળા રાખજે. હવે હનુમાનના તેલ નાખીને જે જાનમાં જતા હોય પછી શું કે અમારી પ્રગતિ ન થઈ, પ્રગતિ ન્યા જાય છે. ગામે સડાવ્યું એ લૂસી લીધું. અરે હવે તો આ તેલે ડુપ્લિકેટ આવ્યા, તેલમાં ભેળસેળ. હમણાં તો હનુમાન દાદા ખીજાણા કે મને સડાવો એ તો હાસુ લાવો, તમારી માં ધાધર ઉપડી, મને સડાવો એટલું તો સોખું લાવો. અને અહીંયા બેઠેલા છો બધાને પગે લાગીને એક બીજી વાત કરું, મારા બાપ લટુરિયા હનુમાન દાદાની સાક્ષીએ કે શહેરવાળા ભેળ કરે ને પ્રણામ, પણ મહેરબાની કરીને આપણા ગામડાવાળા ભેળ ન કરતા હો. વિશ્વમાં ગામડાની વાતો હજી થાય છે. લોક સાહિત્યકારો, ભજનીકો અને એમ કહેવાય કે આપણા વખાણ કરી કરી અને જેના જીભના ડૂચા વળી ગયા. એક ઘટના છે ને કે ખાંભા જેવું શહેર છે અને એના વેપારીને એના શેઠને ઘી લેવું હતું, એટલે એમ છું નેહડેજીને જ લઉં, આની શહેરમાં લઈને તો અહીંયા પછી કે ભેળસેળ થઈ જાય, એની કરતાં મુંબઈ મોકલવું છે તો ડાયરેક્ટ નેહડેજીને ઘી લઈ આવું. ત્યાં ખોળ કપાસિયા લેતા હશે, શેઠ જાણીતા, સાંભળજો. ન્યાલી હટાણું થતું હોય, ન્યાલી બધું લેવાતું હોય, ત્યાં જ પાછું એમ કહેવાય કે આ બધું દેવાતું હોય, એટલે એ વેપારી એને ઓળખતા, એટલે વેપારી અહીંયા આવ્યા અને 2 કિલોની ભરણી આપી, બેન માડી મને 2 કિલો ઘી આપો. ઘી લઈ અને વેપારી ઘરે ગયો અને પાછો વેમ પડ્યો કે જોવા તો દે, ઘીમાં તો ભેળસેળ ન કરે, તોલમાં તો કઈ નહીં કર્યું હોય ને. ધ્યાન આપજો વાતમાં. ઓલે કાંટે નાખી બરણીને ધડો કાપ્યો તો સાહેબ 200 ગ્રામ ઘી ઓછું હતું 2 કિલોમાં. શેઠને પગથી માથે ને માથેથી રહેમાન કે હાય હાય, જેને મેં ભરોસા દીધા મૂક્યા હતા એ માણસોએ દગો કર્યો તોલમાં. પાછો આવે છે શેઠ, આપણા નેહડામાં બેઠેલી માને એટલું કીધું, માં ભલા માણા તમે ઘીમાં તો દગો ન કર્યો, ચોખ્ખું ઘી છે, પણ તમે તોલમાં દગો કર્યો. શેનો ભાઈ દગો? દગોનું નામ જ અમે આજ સાંભળ્યું. દગો હું કહેવાય એમને ખબર નથી. અરે માં મેં 2 કિલો ઘી તમને કીધું, મેં અહીંયા કાંટે નાખ્યું, ધડો કાપ્યો તો માં 200 ગ્રામ ઘી ઓછું છે. ઓ ઓછું આવ્યું ભાઈ? ઓછું હું 500 વધારે લઈ જાય ને મારા બાપ. પણ હા ભાઈ અમારે અહીંયા નેહડામાં તોલા ન હોય. કાલ તારી જ દુકાનેલી મારો દીકરો કિલોના 2 પડીકા ખાંડના લાવ્યો છો, ઈ પડીકા મેં નાખી અને મેં તોડી લીધું. હવે દગો કોણે કર્યો? તું ગોઈત, મેં તો તારી ઘરેથી લાવ્યા હતા, એ જ ખાંડમાં તોડ્યું. નહીં, મારો કહેવાનો અર્થ એ છે કે જેવું જીવીએ એવું જીવો, કારણ કે આપણે નેહડે કૃષ્ણ રીમો છે, આપણે આંગણે ગોવિંદ મોટો થયો છે. અને બાપુ કોઈ બીજા ધર્મને હું ટીકા નથી કરતો, પણ સનાતન ધર્મ ગૌરવ લઈએ કે આવો ભગવાન કોઈને ન મળે સાહેબ. કૃષ્ણ જેવો દેવ નહીં, હનુમાન જતી જેવો દેવ નહીં, રામ જેવો દેવ નહીં, અને મહાદેવનો તો તોલ ન આવે. ઘણા ધર્મ વાળા એમ કહેતા કે અમારો ભગવાન મોટો, અમારો ભગવાન મોટો. આ વિડીયો સાંભળી લઈ, મહાદેવ થી મોટો આ પૃથ્વી પર કોઈ દેવ નથી ભલા માણા. અને પાછું ત્રીજી વાત, જે ધર્મના મૂળ ભગવાનો છે, મૂળ ભગવાનો, એને એના પુસ્તકમાં ક્યાંય નથી લખ્યું કે ભગવાન છે. જો બાઇબલ આખું લઈ લ્યો તો ઈસુ ખ્રિસ્તી એ ક્યાંય નથી બોલ્યા કે હું ભગવાન છું. એ ચોખ્ખું લખ્યું છે એને કે હું પરમ પિતાનો પુત્ર છું, બટ નોટ આઈ એમ ગોડ. હું ભગવાન છે હું ક્યાંય એને નથી લખ્યું કે ભગવાન હું છું. નહીં, હું પરમ પિતાનો દીકરો છું. ધર્મ નંબર 2, આખું કુરાન લઈ લે મુસ્લિમ ભાઈઓ ઘણા બેઠા હોય, એમાં ક્યાંય કુરાનમાં ભગવાન મોહમ્મદ પેગમ્બરે એવું ક્યાંય નથી લખ્યું કે હું ખુદા છું. એણે એવું કીધું કે હું એનો પેગમ્બર એટલે ટપાલી છું, એટલે જ મોહમ્મદ પેગમ્બર કહેવામાં આવ્યા. હું એનો સંદેશાવાહક છું, ભગવાનનો સંદેશો દેવા માટે આવ્યો છું. મહાવીર ભગવાને ઓમ નમો હણિ હંતાણમ એણે ક્યાંય નથી લખ્યું, એણે એવું કીધું હું તો ઈશ્વરનો અંશ છું. સ્વામિનારાયણ ભગવાને ક્યાંય શિક્ષા પત્રિકામાં નથી લખ્યું કે હું ભગવાન છું એમ. એણે એવું ચોખ્ખું લખ્યું કે હું ભગવાન કૃષ્ણને વંદન કરું છું. એ પહેલો શ્લોક શિક્ષા પત્રિકા કે એ પાછા કેવા કૃષ્ણને કે જેના વામ ભાગે રાણી રાધિકા બિરાજે છે, એવા કૃષ્ણને હું વંદન કરું છું.
સાતી ઠોકીને એક જ આપણે કહી શકીએ સાહેબ, સનાતન ધર્મ વાળા. કૃષ્ણ બોલ્યો છે ગીતામાં કે હે અર્જુન, ઈશ્વર હું છું, ભગવાન હું છું. તમામ ધર્મ છોડી મારે શરણે આવી જા. યોગક્ષેમ કુશલની તમામ જવાબદારી હું લઉં. આપણો રામ લંકાના મેદાનમાં બોલ્યો છે કે હે રાવણ, ઈશ્વર હું છું, મારી સામે ડગલા મેલ્યા, પાછું વાળું જો, તારી વાહે કોઈ કાગવાસ નાખવા નથી વધ્યું. અને હજી તો હેઠો નથી બેહતો. અને 31 બાણ ચડાવ્યા ત્યારે હોય કરે 20 ભુજાના 20 માથાના અને એક નાભીનો, એટલે 31 જ્યારે ચડાવ્યા ત્યારે કીધું પાછો ફરી જા. ત્યારે રાવણ બોલ્યો મને ખબર છે તું તારું કામ કરીને ભલા. અને મહાદેવ એમ કહેતા હોય કે હે ઉમા, એ ઉમા કહું મેં અનુભવ अपना, ए सत हरि भजन जगत सब सपना. हे पार्वती, હું મહાદેવ છું, છતાંય હું હરિનું ભજન કરું છું. ઉમા કહું મેં અનુભવ अपना, सत हरि भजन जगत सब सपना. એટલે વાત ઈ છે સાહેબ કે ઈ ધર્મને માનનારા છીએ, ઈ જ હિન્દુસ્તાનમાં જન્મીને મોટા થયા છીએ અને એના જ ખોળામાં આલોટીને મોટા થઈને એમાંય આવા સંતોની હાજરી હોય. એટલે મારો કહેવાનો અર્થ, મેં તમારો ઘણો સમય 1/2 કલાક ભોગવ ઉપાડી લીધો, પણ પાછા આપણે ભજન પછી પાછો હું આવી, પાછા નિરંજન દાદા, પાછા નિરંજન દાદા. અને પછી મેં કીધું એમ કે હવે પછીનો રાઉન્ડ છે ને એ